આંગણવાડીને લઈને આવી બે મોટી અપડેટ. બોરસદ તાલુકાના બોધાલ ગામે કેબિનેટ મંત્રી રમણભાઈના વરદ હસ્તે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું અને આંગણવાડી બાળકોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બાળકોના પ્રારંભિક બાળપણના વિકાસ અને પોષણને વધુ સુદૃઢ બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતા બોરસદ તાલુકાના બોદાલ ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે બોરસદ 3 ઘટકના દાહોલ સેજા અંતર્ગત આવતા બોદાલ ગામના આધુનિક આંગણવાડી ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ગામના 15 જેટલા નાના ભૂલકાઓને પાટી પેન, શૈક્ષણિક કીટ અને રમકડા આપીને ઉત્સાહભેર આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ આંગણવાડી એ માત્ર અક્ષર જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ તે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સંસ્કારોના સિંચનનું પ્રથમ પગથિયું છે તેમ જણાવી વાલીઓને પોતાના બાળકોને નિયમિત આંગણવાડીએ મોકલવા જણાવ્યું. મંત્રીશ્રીએ આંગણવાડી પરિસરમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ, બાળકો માટેના રમકડા અને શૈક્ષણિક ચાર્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને બાળકોની વિશેષ સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ લોકાર્પણ અને પ્રવેશોત્સવ પ્રસંગે સરપંચ શ્રી વૈશાલી પટેલ, તલાટી શ્રી સીડીપીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક સરકારી અને સામાજિક અગ્રણીઓ, આંગણવાડીના મુખ્ય કાર્યકરો, આરોગ્ય કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી જે મહત્વની અપડેટ છે તે છે બાલ દેવો ભવ દામનગર પ્રાથમિક શાળાઓ આંગણવાડીના બાળકોને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના હસ્તે પ્રવેશોત્સવ યોજાયો હતો. દામનગર પ્રાથમિક શાળાઓ આંગણવાડીના બાળકોને વિકલ્પ ભારદ્વાજના હસ્તે પ્રવેશોત્સવ યોજીને વિવિધ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ભવ્ય શાળાઓમાં અદમ્ય ઉત્સાહભેર પ્રવેશોત્સવ યોજાયો હતો. ઉત્સવભેર શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમરેલી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી લાઠી, નાયબ કલેક્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ સીડીપીઓ, સુપરવાઇઝર, આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો અને વાલી સાથે બાળકોના કલરવથી શાળા પરિસરો, આંગણવાડી કેન્દ્રો ગુંજી ઉઠ્યા હતા. ભવ્ય શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો અને શાળા પરિસરોમાં આકર્ષક સુશોભન અને વિવિધ ભેટ સોગાદથી બાળકો ખુશખુશાલ બન્યા હતા. કોઈ સંકોચ વગર બાળકો શાળાએ આવે તેવા વાતાવરણ વચ્ચે જિલ્લા કલેક્ટરનું માનનીય માર્ગદર્શન શાળાએ આવતા બાળકો જ અધ્યાય દેવમાંની ભાવિ પેઢીનું ઘડતર કરતા શિક્ષકોની સેવાની સરાહના કરાઈ. સરકારી શાળા પ્રત્યે વધતા લગાવ પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના કુમકુમ પગલા સાથે પ્રવેશથી ભવ્ય ઉત્સાહ, સરકારી અભિયાનો, રસીકરણ મુહિમો માટે દરેક નાગરિકોનો સહકાર આવશ્યક. સ્થાનિક પાલિકા સહિત વહીવટીતંત્ર, પદાધિકારી, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ શાળા પ્રવેશોત્સવ યોજાયો. ધન્યવાદ.